હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આજના વ્લોગમાં આપણે લઈને આવી ગયા છે તમારા ક્વેશ્ચનના આન્સર્સ. જો કે બધા ક્વેશ્ચનના આન્સર તો તમને મળી ગયા છે, તોય પણ અમે તમારા માટે લઈને આવ્યા છે આ વ્લોગ. તો પહેલા આપણે લઈને આવી ગયા છે ભાઈના ક્વેશ્ચનના આન્સર્સ. તો ભાઈનો ક્વેશ્ચન હતો કે વિજય ક્યારે આવશે. તો કહેવાય ને કે હાવજના ઠેકાણા ના હોય, એમ જ વિજય જયારે વાડીએ આવે ત્યારે અમે એના સાથે વ્લોગ લઈ લેશું, બાકી એને મળવા માટે તો રાન પર ધક્કો ખાવો પડશે. બીજો ક્વેશ્ચન એમ હતો કે તમારી પાસે સ્ટાફ કેટલો છે. તો સ્ટાફ અમારે કોઈ છે નહીં, કેમ કે અમે 5 જણા છે જે ઘરના જ છે. તો એક છું હું, એક છે મારો ભાઈ વંશ, અને 2 છે મારા કાકાના છોકરા મિલન અને દક્ષ, અને વિડીયો માટે ક્યારેક ક્યારેક મમ્મી પણ આવી જાય છે. પછી ક્વેશ્ચન હતો કે તમારી કામયાબી જોઈને કેટલાના જીવ બરે છે. તો હવે જીવ કોના બરે છે તો મને ખબર નથી, પણ હજી સુધી કોઈ આવીને કીધું નથી કે તમે વિડીયો બનાવવાનું બંધ કરી દો, કે તમે ખરાબ વિડીયો બનાવો છો તો વગેરે વગેરે. તો પછીનો ક્વેશ્ચન હતો કે તમે વિડીયો બનાવ્યા પહેલા એમ વિચાર નથી કરતા કે ગામના અને સગાવાલા બધા શું કહેશે. તો એનો જવાબ છે કે ના, હજી સુધી તો કોઈએ કઈ કીધું નથી, અને ફેસ પર આવીને તો કોઈ કે એમ પણ નથી, અને જેને વાંધો છે એને ભલે હોય, અમે કઈ સ્ટોપ નહીં કરી દે જો કોઈ કઈ આવીને કહી દેશે તો. ત્યારબાદ ક્વેશ્ચન હતો કે તમારું કોમેડી વિડીયોમાં સારું હાલે છે, તો તમે લોંગ વિડીયો કેમ અપલોડ નથી કરતા. તો લોંગ વિડીયો પણ અમે અપલોડ કરશું, કેમ કે અત્યારે અમારી પાસે નથી એડિટિંગ કરવા માટે કઈ એવું ખાસ કે નથી. તો અમારું ઘરનું જે ડેઈલી રૂટીન હોય છે, જેમાં જમવાનું બનાવવાનું હોય છે, ઉઠવું નાવું ધોવું, બસ. તો એ માટે જ અમે વ્લોગ નથી બનાવતા, બહુ જલ્દી બનાવશું. પછી જયારે ક્વેશ્ચનના આન્સર દિવ્યેશે આપ્યા, તો એમાં પણ ક્વેશ્ચન હતો કે તે મને શું થાય છે અને એ વ્લોગમાં કેમ નથી આવતો. તો એ અહીંયા નથી રહેતો, જામજોધપુર રહી છે, એટલે એ અમારા વ્લોગમાં નથી આવતો. પણ હા, જયારે અહીંયા આવશે ત્યારે અમે એને જરૂર લેશું. પછીનો ક્વેશ્ચન હતો કે વિડીયો બનાવતા શરમ કેમ નથી આવતી અને એટલો કોન્ફિડન્સ ક્યાંથી લાવો છો. તો એના માટે તો અમને મોટિવેશન મળેલું હતું પેલા માસીનું, કે વિડીયો બનાવતા શરમાવ છો, તમે જ જોઈ લ્યો. આમ પણ તમારે ઘેર કોઈ નાખી જાય નહીં ને, ચાલુ રાખવાનું વિડીયો બનાવવાનું. તમને એમ છે કે મારી ફેમિલી ક્યાંય વાતો કરશે, મારા ભાઈ દોસ્તાર મજાક કરશે, તો એને કરવા દેવાની. આપણે આપણી મહેનત ચાલુ રાખવાની. પછીનો ક્વેશ્ચન હતો કે તમારા ઘરમાં કોણ કોણ છે અને તમને સપોર્ટ કેવો મળે છે ઘરના તરફથી. તો એનો આન્સર છે કે અમે કોઈ આમ સેપરેટ ફેમિલીમાં નથી રહેતા. અમારી સાથે દાદી દાદા મમ્મી પપ્પા, અમે 4 બહેનો અને મારો એક ભાઈ છે, અને બાજુમાં જ રહે છે મારા કાકા. અને રહી વાત સપોર્ટની, તો ઘરનાનો પણ ફૂલ સપોર્ટ છે. કોઈએ ક્યારેય ના નથી કીધું કે ના તમે આમ ના કરો, તમે તેમ ના કરો. એ પણ એમ કહે છે કે કેવા વાળા તો કીધા રાખશે, એટલે તમે ક્યાંય પાછા ના પડતા. પછી ક્વેશ્ચન હતો કે ચિકન ફાર્મ વિશે મોર ડિટેલ્સ જોઈએ છે. તો અમે વિડીયો બનાવી દેશું અને તે પણ ટૂંક સમયમાં આવી જશે. ત્યારબાદ ક્વેશ્ચન હતો કે હાલમાં તમે શું કરો છો, સ્ટડી કે જોબ, અને જો જોબ કે સ્ટડી કરતા હોય તો વિડીયો સાથે કેમ મેનેજ કરો છો. સ્ટડી કરતી હતી રાજકોટ ફ્રેન્કફિનમાં, અને હજી સર્ટિફિકેટ આવ્યું નથી. જો આવશે ત્યાર પછી જોબ સ્ટાર્ટ થશે, અને ત્યાં સુધી હું ફ્રી છું, તો અમે વિચાર્યું કે અમે આ કરીએ. ત્યારબાદ ક્વેશ્ચન હતો કે તમે ક્યાં ગામના છો. તો ગામ તો તમે જ જોઈ લ્યો. તો આ હતા તમારા ક્વેશ્ચનના આન્સર્સ. જો મોર ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ કરી દેજો, તમને તમારા આન્સર આમાં જ આપી દેશું. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.